અમારે છે ને પીઓની પહેલી 11સ છે આજે ઘેરે. હેપી 11સ. અને આજે અમારી બેન બનાવતા છે પાઉંભાજી, કેમ કે આજે જમવાનું છે અમારા બેનનું, ભાણિયાનું, જીજુનું અને ભાણકીનું. ફાઇનલી બની ગયું છે પાઉંભાજી. એ વાગે હા મારા હતા ને મસ્તી કરતો છે રે. જો અમાર ડોન સૂર્યા ડોન. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં હશો? અને બધાને જય શ્રી કૃષ્ણ. હો તો જોરથી જ બોલવાનું હોય. કેમ લેન સાચી વાત ખોટી વાત બરાબર ને? તો ગાઈસ આજે છે 11સ અને અમારી પીઓની 11સ છે ને આજે અહીંયા જ થતી છે, કે થવાની નથી બીજે. અને આજે અમારી બેન બનાવતા છે પાઉંભાજી, કેમ કે આજે જમવાનું છે અમારા બેનનું, ભાણિયાનું, જીજુનું અને ભાણકીનું. અને પીઓને પાઉંભાજી આવડે નહીં એટલે ઊભી ઊભી છોટી છે કેવી રીતે બનાવે એ. તને આવડે? હું તો તને આવડે એ પાવભાજી બનાવે તો મીઠું નાખવાની ભૂલી જાય અચાનક. હા ને? એ તો મારા પીઓ તો ચાલે. તો પીઓની 11સ છે ને આજે પહેલી 11સ છે, તે બી આજે ઘેરે જ થતી છે, કાન જ થતી. કે પીઓ આવતા મહિના જવાના તો છે, આવતા મહિને. તો જો ગાઈસ અમે ભાજી બનાવી છે પાઉંભાજી. તો બધું બોઇલ થઈ ગયું છે. લાઈટ બંધ થઈ ગઈ. આ મારો ડાન્સર જો, એને ડાન્સ બીજો નહીં આવડે. લેસન કર્યું હોય? ફોન જોવા તો રડતો. લેસન કર્યું? તો ગાઈસ આ બધું બોઇલ થઈ ગયું છે. હવે છે ને આને હવે શું કરવાનું? આને ભાંગવાનું, ઝીણું ઝીણું કરવાનું છે. એ તો છે ને આપણી ઘરે. હા જો એ શીખાયું સ્કૂલમાં. બીજું શીખાયું? હે લિયર? હે આમાં થતા છે મસાલા. કોને? મને મસાલા આવે ને તો ટેસ્ટ આવે. સાદું નહીં હા બને સરખું. ગીરાબેન હવે મસાલા હોય તો સારું લાગે કે નહીં? તો પછી જો પણ તું પનીર. હા મને બી આવડી ગયું શાક બનાવતા. કેટલું અરે બધા જો બધા મસાલા નાખે ને તો ટેસ્ટ આવે તો મસ્ત. મને જે મળે તેવું નાખી દો વળી. સાચી ને લિયાન? બરાબર ને હોમ તો કે પણ શાક બનાવવા મસાલો નાખવું પડે ને વધારે. તો પછી પીવું આજે રોટલી બનાવવાની છે માં હારું. 2 રોટલી ખાલી. આ પાઉં તો છે ને પીવું મેં 2 ખામ ને એટલે પેટ ફૂલ થઈ જાય. હું એમ કરીને લઈ. તો ફાઇનલી બની ગયું છે પાઉંભાજી. બની ગઈ કે બાકી? બની ગઈ. તો અમારા પીવું છે ને હવે રોટલી બનાવતી છે, માં હારું 2 બનાવતી છે. બનાય 2 રોટલી. 1 2 3 ને 4. કેટલી છે મમ્મી? 4. કઈ તમે પાવ ખાઈલા? પાવ નહીં ગરમ પાણા? તો આ પાવ અમે છે ને બેકરીમાંથી લઈ આવ્યા છે, તાપી બેકરીમાંથી. તો હવે પીવું પાવ ગરમ કરે છે, કેમ કે જમવાનું હવે બની છે ને બની ગયું છે. હવે ખાલી જમવાનું બાકી છે. મને ભૂખ બહુ લાગી છે. અને આજે અમારી આખો દિવસ ચાલુ હતી ગાઈસ. 11સના દિવસે બી ચાલુ રાખી પીવું. તો બી અમે આખો દિવસ કામ કર્યું એટલામાંથી પીવુંના ઘરે આજે જવાયું નહીં. અને આવતા મહિનામાં અમે જવાના છે પીવુંના ઘરે. કે પીવું પણ શું કરાવવા ખબર? એલસી કરાવવા. એલસી ગાઈસ, પીવુંની એલસી બાકી છે કરાવવાની. તો એલસી કરાવવા જવાની છે. હે શું કહે? જો આમાં પીવું પાઉં ગરમ કરતી છે મસ્તીની. તો આટલા પાઉં છે પીવું થઈ જાય આપણને બધાને.
આટલા ઓછા લાગે છે. હા ને તો કેવા વધારે છે ઓ તો અમારે છે ને પીઓની પહેલી 11સ છે આજે ઘેરે હેપી 11સ બોલે બી નહીં જો એને હેપી 11સ કેમ ને તો બી કંઈ નહીં બીજી 11સ આવતા વર્ષે જ આજે ઘેરે હા ને તો ગાઈસ ચાલો આપણે પાઉંભાજી કેવી બની છે ટેસ્ટ કરવાના લે બીજી વાર તો ગાઈસ થોડીક પાઉંભાજી લઈએ તું ટેસ્ટ કરવાનું પીવું ના બજા થઈ ગયા ને તને હાલો તો ગાઈસ મસ્ત બનાવી છે મસ્ત બની છે પાઉંભાજી હા તીખી છે થોડીક સો ગાઈસ ફાઇનલી અમે જમી લીધું છે બધાએ ફેમિલી સાથે જીસુબેન લોકો આવી ગયા હતા જમી લીધું હતું મેં વિડીયો પર શૂટ નહીં કર્યું હતું અને ગાઈસ આજે છે ને અમારી પીઓની પહેલી 11સ છે એટલે અમે આજે છે ને હે હટ આજો હટ ને 20 વાળી કહી દીધું ખરું હેપી શું કહેવાય 11સ એમ કીધું તો ગાઈસ આજે છે ને અમારે હવે શું કરવા વિચારશે ખબર બીજું કાંઈ નહીં તો તમને એક વસ્તુ કહેવાનું તો કે બ્લોગ બેસાડી દીધા છે પપ્પાએ અને આજુબાજુવાળા બધા બેસાતા છે તો તમને બતાવું ગાઈસ સો ગાઈસ જો ફાઇનલી આપણા બ્લોગ બેસી ગયા છે આ બાજુ જો બધા બ્લોગ બેસાડતા છે ત્યાં બી બ્લોગ બેસાડતા છે બધા બ્લોગ જ બેસાડતા છે તો અમે હવે છે ને આ જો અમે લિયાન પેલા કે ભાજી કેવી બનાવી હતી મમ્મીએ કે મસ્ત એમ કે મસ્ત હશે એમ કે એ વાગે હા મારા તને મસ્તી કરતો છે રે લેસન કરજા કે છે ને જો અમાર ડોન સૂર્યા ડોન મેડમજી જો કામ ચાલુ થઈ ગયું એનું પૂરવાનું અને એનો નવો સ્ટોક આવ્યો છે ગાઈસ જો આ છે નવો સ્ટોક એનો પીઓ અને ક્યાં મૂકે તો આ આપી દેવા મને લાગે બે આપી મસ્તી દેલા આવડે પડી જાય એમ રે સરખો 50 લાગે છે 50 લાવલી છે ગાઈસ 50 તો જો આપણે એમરે આને મસ્તી જ બહુ આવડે સરખો રહી નહીં તો ગાઈસ અમારે પીવું છે ને આ ભરવાનું 50 લાવી છે આવું 50 બીજું બી ટોપ છે એ લાવો એક જ છે બીજું તો તું બહાર મૂકી આવી જ છે નથી લિયન જોતો ભાઈ આ છે ઓહો હો ગાઈસ આ તો જુઓ આટલા બધા લાવી છે ભરવાના પીવું આનું ક્યાં યુઝ કરે આને ક્યાં બનાવે હે પીવું તો ગાઈસ જો કેટલું બધું લાવી છે ભરવાનું હવે પીઓની 11સ ચાલુ કામ કરવાની ચાલો ભરો હવે સો ગાઈસ ચાલો તો આપણે મળશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં કેમ કે આજનો વ્લોગ આટલો જ કોન્ટેન્ટ કરીએ કેમ કે હવે હજુ મારે વિડીયો એડિટ કરશું એટલે થોડુંક વાર લાગે એમ છે બધા પોતપોતાનું કામ કરતા છે પપ્પા લોકો વ્લોગ બેસાડે ત્યાં સીમિત પેલું પોતા છે જે બધી ઘીસી રહી ગઈ છે ને એમાં અને આપણી પીઓ તો અહીંયા કામ કરતી છે અને પેલું આપી આવ્યા છે અને બીજું લઈ આવ્યા છે બદલી લીધું છે અવારનવાર કરી નાખ્યું છે અને ફોન પર વાત કરે છે સાસુમાં સાથે એટલે સાસુમાં સાથે વાત કરે છે એટલે પીવા ભરતી છે અને આપણે બેઠા છે હવે આપણે વિડીયો એડિટ કરી નાખીએ તો 11સ પણ પૂરી થઈ ગઈ છે પીઓની બી પૂરી થઈ ગઈ છે તો અમે આવતા મહિને જવાના છે પાછા પીઓના ઘરે તો ત્યારે મળશું એટલે ત્યારે નહીં મળશું આપણે રોજ મળશું ગાઈસ તો આપણે આ વિડીયોને જરૂર સબસ્ક્રાઈબ કરીને જાજો ચેનલને અને ફેસબુકમાં આપ જરૂર ફોલો કરજો તો આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં ઓકે ગાઈસ બાય બાય